એવું તે શું થયું કે આ લોકો એકબીજાને મારવા તૈયાર થયા? જોવો આગળ વ્લોગમાં. નવા દિવસને યાદગાર બનાવવાની નવી સફર એટલે કે મારા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તમારા ભાઈ 3-4 કામ લઈને નીકળેલો. મૂકો હવાની વાર બધું પતી જ જવું જોઈએ એટલે આ પહેલું કામ આપણે પતાવવા માટે પહોંચ્યા બિલ્લીમોરા. અહીંયા બ્યુટી પાર્લર પર એને કંઈ ફ્રેન્ડનું છે ત્યાંથી કે કેરી લેવાની છે. મેં કહું ચાલ, તૈયારી જોતી એટલે આપણે લઈને હાંકી મૂક્યું. ત્યાર પછી આપણે પહોંચી ગયા પંજાબ નેશનલ બેંકના એટીએમ પર. નેક્સ્ટ કામ માટે ભાઈ ઘણા પૈસા જોવાના હતા એટલે આપણે એટીએમ પરથી થોડાક રોકડા સટકાઈ લીધા. ત્યાંથી પૈસા ઉપાડીને આપણે પહોંચી ગયા ભાઈ પાપડ લેવા માટે. માસી લોકો આવેલા છે, લોકો પાપડ લઈ જવાના છે એટલે આપણે ઓર્ડર કરેલો હતો એટલે રેડી જ છે. એમ કે મેં કહું ચાલો કંઈ નહીં, લેવા આવ્યા ને પાપડ લઈ લીધા. તમે ઓલરેડી લોકેશન જોયેલી જ છે, એકવાર આગળના બ્લોગમાં તમને બતાવેલું. હાઈકોર્ટમાંથી ઓર્ડર આવેલો હતો કે પાણીપુરી ખાવાનો હોય તો બધું સામાન લઈ આવજો. એમ કે મેં કહું હા ચાલે. એટલે આપણે હો ભાઈ પૂરીનો દાણા લેવા પહોંચી ગયા છે ભાઈ. ત્યાંથી આપણે ભાઈ માય ફ્રેન્ડ જયેશભાઈના હરસિવ સુપર સ્ટોર પર પહોંચ્યા અને જયેશભાઈને કીધું ચાલ મેં બોલવા માંડો તો એ બધું તો ફટાફટ આવવા દે. બહુ ઉતાવળ છે ને ભૂખો બહુ લાગલી છે, બપોર્યું થઈ ગયું છે, જલ્દી જવા પડશે ઘરે. જાઓ પીઓ પૂરી તો આટલો હાજર ફોકસ કરીને તો ભાઈ આજના વેરાયટી પ્રોગ્રામમાં આપણે રાખેલું છે પાણીપુરી. ફૂલ તૈયારી ચાલતી છે ને મારા મોણામાં બહુ પાણી આવતું છે. ચાલો ખાઈ લે. મેં પાણીપુરી કે પાણી પૂરો આપેલો મોણામાં હો જાય નહીં. પ્રિતેશનો ફોન આવ્યો કે ભાઈ પાદરે આવ જલ્દી, એમ કે તારું કામ પડલું છે. એટલે આપણે હો સીધા પાદરે પહોંચી ગયા અને આ લોકો તો ભાઈ ખાડો ખોડીને અંદર કંઈ જાદુ મંતર કર્યા કરતા છે. ખબર નહીં ખજાનો હોદે કે હું હોદે ખબર નહીં. પછી જોયું તો ભાઈ પાણીની પાઇપલાઇન ફાટલી તેમાં લાગી રહેલા દે. હું કામ કરવાની માઠાકૂટમાં લાલ્યો અને ભાઈ પલ્યો બે કંઈ માથી બાખડી પડ્યા. એકબીજાને મારવા તૈયાર થઈ ગયા પણ પછી ભાઈ કંઈ માંડી વાયરું. બાકી તો આજે તો એક ખોંટ બોલાવવા પડતે.